આજે આપણે મળીએ શિલ્પ ગ્રુપના વેરી ટેલેન્ટેડ મિસ્ટર સોમિલ પટેલને કે જે આપણને રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં ઇન્ફોર્મેશન આપશે. હાય સોમિલભાઈ. કેમ છો સંજયભાઈ? ઓલ ગુડ. તમે કહો કેમ છો? એકદમ ફાઇન. શું કહો છો? બસ એકદમ સરસ. હવે કેવું છે સોમિલભાઈ કે આજે અમદાવાદ જેવા સિટીની અંદર લોકો ઘર શોધી રહ્યા છે, લોકો પોતાની ઓફિસ શોધી રહ્યા છે, લોકો એમનું ઇન્વેસ્ટમેન્ટ ક્યાં પાર્ક કરવું એ વિચારી રહ્યા છે. તો આજે આપણે તમામ વ્યક્તિઓને એ ગાઈડન્સ આપવાનું છે કે શિલ્પ ગ્રુપ તરફથી આપણે આ લોકોની માટે શું બેસ્ટ કરી શકીએ. જો શિલ્પ ગ્રુપ છે ને એ 2004થી રિયલ એસ્ટેટ સેક્ટરમાં આવ્યું છે. ઓકે. અને હું શિલ્પ ગ્રુપ સાથે લગભગ છેલ્લા 11 વર્ષથી જોડાયેલો છું. હાલ તમે જોશો તો શિલ્પ ગ્રુપના પ્રોજેક્ટ્સ અમદાવાદના દરેક ડેવલપિંગ એરિયામાં, જેમાં શેલા, શિલજ, વૈષ્ણોદેવી, ગોતા, આંબલી રોડ ગણો, એ બધી જ જગ્યાએ અવેલેબલ છે, જેમાં રેઝિડેન્શિયલ, કમર્શિયલ બંને પ્રોજેક્ટ્સ છે. ઓકે. એના સિવાય અમે ગિફ્ટ સિટી પણ સૌથી લાર્જેસ્ટ ડેવલપમેન્ટ અત્યારે લઈને બેઠા છીએ, જેમાં 45 લાખ સ્ક્વેર ફીટનું ડેવલપમેન્ટ આજે શિલ્પ ગ્રુપ ત્યાં કરી રહ્યું છે. ઓકે. જેમાં રેઝિડેન્શિયલ, કમર્શિયલ બંને પ્રોજેક્ટ છે. રાઈટ. SEZ એરિયાની અંદર ઇન્વેસ્ટમેન્ટનો પ્લાન છે. ઓકે. એટલે હું એમ કહું કે શિલ્પ પાસે એક બાસ્કેટની અંદર એટલા બધા ફ્રૂટ્સ છે ઓકે કે જેમાં તમે ઇન્વેસ્ટ કરો, પોતાના યુઝ માટે પ્રોપર્ટી પરચેસ કરો, તો ભવિષ્યમાં તમને એના એપ્રિસિએશન ચાન્સીસ, હાયર રિટર્ન્સ મળી શકે એવા છે. અને જે પ્રમાણે અમદાવાદ અત્યારે બધી બાજુ ડેવલપ થઈ રહ્યું છે, ઘણા બધા લોકો માઇગ્રેટ થયા છે, તો એ ડેવલપમેન્ટ ડે બાય ડે વધી જ રહ્યું છે. યસ સોમિલભાઈ, પણ તમે કીધું કે અમારું લાર્જેસ્ટ જે સ્ક્વેર ફીટ 30 લાખ ફૂટ તમે જે ગિફ્ટ સિટીમાં ડેવલપમેન્ટ કરી રહ્યા છો, તો મારે તમારું થોડું ગિફ્ટ સિટી વિશે જાણવું છે કે તમારું ફ્યુચર, તમારા વ્યૂથી ગિફ્ટ સિટીનું ફ્યુચર કેવું રહેશે? જો હું ગિફ્ટ સિટી વિશે કહું ને, તો ગિફ્ટ સિટી એ ઇન્ડિયાનો એકમાત્ર એવો પ્રોજેક્ટ છે કે જે એકચ્યુઅલ વેમાં સ્માર્ટ સિટી તરીકે ડેવલપ થઈ રહ્યો છે. રાઈટ રાઈટ. શરૂઆત જ્યારે ગિફ્ટ સિટીની થઈ ત્યારે મોદી સાહેબે એક ઇન્ડિયાનું સૌથી સારું સ્માર્ટ સિટી આપવા માટેનો એક નિયમ લીધો કે ભાઈ આ આપણે ગુજરાતનું નહીં પણ આખા ઇન્ડિયાનું એક મોડલ બનાવીએ. રાઈટ. અને આજે તમે જોશો તો ગિફ્ટ સિટીમાં લીડિંગ બધા ડેવલપર છે, લીડિંગ કંપનીઝ ત્યાં આગળ આવી ગઈ છે, જેમાં ગૂગલ કહો, IBM, બેંક ઓફ અમેરિકા, આવા ઘણા બધા નામ છે. યસ. સો ગિફ્ટ સિટી ડે બાય ડે ગ્રો કરી જ રહ્યું છે. ડેફિનેટલી. શરૂઆતમાં એવું થતું હતું કે એક રેટ ઉપર ગિફ્ટ સિટી આપણે બાય કરીશું તો ક્યાં જશે, પણ આજે હું તમને એમ કહું કે એક જ વર્ષને દાયકાની અંદર આજે ગિફ્ટ સિટીના પ્રાઇસ ઓલમોસ્ટ ડબલ થઈ ગયા છે. રાઈટ. છતાં બી એ પ્રાઇસ હજી એટલા રિઝનેબલ છે કે હજુ પણ લોકોને એની અંદર કમાવા માટેની ઘણી બધી ઓપોર્ચ્યુનિટીઝ રહેલી છે. ઓકે. સોમિલભાઈ, મારે એવું છે કે ભાઈ તો કમર્શિયલ્સ ડેવલપમેન્ટ છે અને રેસિડેન્શિયલ ડેવલપમેન્ટ તમે ગિફ્ટ સિટીનું કીધું, બટ પેરેલલ મારે અમદાવાદના ડેવલપમેન્ટ વિશે બી કરીએ છીએ. એમ કે અમારી કંપનીનું નામ એમ્પાયર પ્રોપર્ટીઝ છે, તો એમ્પાયર પ્રોપર્ટીઝ ઘણા સમયથી શિલ્પ ગ્રુપ સાથે કામ કરે છે. તો આજે અમારી જોડે બી ઘણા ઇન્વેસ્ટરો આવે છે કે જે અમને પૂછે છે કે કઈ જગ્યાએ અમારે ઇન્વેસ્ટમેન્ટ કરવું, અથવા તો અમારું પોતાનું ઘરનું ઘર કઈ જગ્યાએ લેવું. તો આમાં શિલ્પ ગ્રુપ શું અમને હેલ્પ કરી શકે છે? જો આમ તમે જોશો તો મારું પાસ્ટની હિસ્ટ્રી, અત્યાર સુધીમાં અમે 50 પ્રોજેક્ટ ડિલિવર કરી ચૂક્યા છે ઓનગોઈંગ સાથે. રાઈટ. પાસ્ટની હિસ્ટ્રી આપણે જાણીએ તો સિંધુભવન રોડ ઉપર જ્યારે આપણે પહેલવેલું બિલ્ડિંગ શરૂઆત કરી, સિંધુભવન રોડ એ એક સિંગલ ટ્રેક રોડ હતો, કોઈ RCC રોડ ડેવલપ નહોતો થયો. પણ આજે યશભાઈનું એક વિઝન છે, એમને ખ્યાલ છે કે કઈ વસ્તુનું પોટેન્શિયલ કેટલું છે. યસ. સો આજે તમે કોઈ પણ સારી કંપની સાથે, ઇન્વેસ્ટમેન્ટ સાથે જોડાયેલા હો, એના વિઝન ઉપર ભરોસો રાખો તો 100% તમને પ્રોફિટ થશે જ, પૈસા કમાવા મળશે જ, સારી પ્રોપર્ટી પણ ડિલિવર થશે. સો મારું કહેવું એટલું જ છે કે આજે શિલ્પ ગ્રુપે જે વિઝન, યશભાઈનું જે વિઝન છે, શિલ્પ ગ્રુપનું જે વિઝન છે, વિઝન ઉપર અમે આગળ ચાલ્યા. અમારી સાથે જે ઇન્વેસ્ટર્સ, જે યુઝર્સ જોડાયા, એ દરેકને આજે ફાયદો છે. ઓકે. એટલે એના ઉપર તમે એક ટ્રસ્ટ રાખીને ચાલો કે જેમ કે અમે આજે સિંધુ ભવન ડેવલપ કર્યું, એવી જ રીતે વૈષ્ણોદેવી, અદાણી શાંતિગ્રામ, ગોતા, આ જગ્યાએ પણ પ્રોજેક્ટ લાયા છે. ઓકે. તમે આજે અદાણી શાંતિગ્રામ, ગોતા અને વૈષ્ણોદેવી લોકેશન જુઓ તો બીજા ઘણા બધા ડેવલપર્સ પણ પ્રોજેક્ટ લાયા. એટલે એ એરિયા હવે ડેવલપ થઈ રહ્યો છે. રાઈટ. એટલે તમે એક કંપનીના વિઝન ઉપર ટ્રસ્ટ રાખીને તમે ચાલશો તો 100% તમને એઝ અ ઇન્વેસ્ટર ઓર એઝ અ યુઝર ફાયદો છે.
યસ સોમિલભાઈ, તમે કીધું કે અમે 50 પ્રોજેક્ટ ડિલિવર કર્યા છે, રાઈટ. તો મારું એવું કેવું છે કે ભાઈ આજે કેવું છે કે અમદાવાદની અંદર ગ્રોઈંગ થતો માણસ જે ફર્સ્ટ હોમ તરીકે લેવા આવે છે એ બી તમારી પ્રોડક્ટ છે, અને તમારી જોડે હાઈ એન્ડ અપાર્ટમેન્ટમાં બી પ્રોડક્ટો છે, કમર્શિયલ્સમાં બી નાની શોપ્સ બી છે, મોટી સાઇઝની શોપ્સ બી છે. તો હવે મને એ જણાવો કે હવે પછીના 10 વર્ષ, કે જેમ કે લોકો કહે છે કે અમદાવાદની અંદર ઓલિમ્પિક્સ આવી રહ્યું છે 2036 સુધીમાં કંઈક અપડેટ છે, તો આજે કેવું છે કે કોઈ પણ એક એરિયા ડેવલપમેન્ટ થતો એમાં ડેવલપરનો બી બહુ મોટો હાથ હોય છે ડેવલપમેન્ટ માટે. તો મારે એ જાણવું છે સોમિલભાઈ કે હવે પછીના 10 વર્ષ કઈ જગ્યાએ શિલ્પ ગ્રુપ સાથે વિથ એમ્પાયર પ્રોપર્ટી સાથે? જે પ્રમાણે ગાંધીનગર ગિફ્ટ સિટીનું ડેવલપમેન્ટ થઈ રહ્યું છે, અમદાવાદનો વૈષ્ણોદેવી ગોતા એરિયાનું ડેવલપમેન્ટ થઈ રહ્યું છે. ઓકે. હવે વૈષ્ણોદેવીથી તમારે ગાંધીનગર પહોંચવું એ 10 થી 12 મિનિટનો જ સમય લાગે છે. ઓકે. એટલે મને એવું છે કે આ બે શહેરો હવે ટ્વિન સિટી તરીકે ડેવલપ થઈ અને એકબીજાને અડી જશે. રાઈટ. સો મારા હિસાબે વૈષ્ણોદેવી પેચ છે, ગોતા છે, એસજી હાઈવે ઉપરના જેટલા પણ પેચ છે એમાં ડેવલપમેન્ટ સારું રહેશે ભવિષ્ય માટે, કારણ કે ગાંધીનગર અને અમદાવાદની કનેક્ટિવિટી ખૂબ સારી થઈ ગઈ છે. ઓકે. બીજી વસ્તુ ઓલિમ્પિકની તમે વાત કરી છે, તો ઓલિમ્પિકનું ડેવલપમેન્ટ જેમ આપણે જોયું કે ગોદાવી સાઈડના એરિયામાં કે જ્યાં વાપા સિટી તરીકે ડેવલપ થયું છે, ત્યાં આગળ ગવર્મેન્ટે પ્લાન કરેલું છે. એક્ઝિક્યુશન એકવાર ચાલુ થયા પછી આપણને આઈડિયા આવશે કે એકચ્યુઅલ પ્લાન શું છે. રાઈટ. પણ જ્યારે આવી કોઈ પણ મોટી ઓર્ગેનાઇઝેશન કે આવું કંઈ પણ મોટું ઇન્વેસ્ટમેન્ટ જ્યારે આવતું હોય છે, તો એની સાથે સાથે કમર્શિયલ અને રેઝિડેન્શિયલ ડેવલપમેન્ટની પણ નીડ ત્યાં આવે છે. રાઈટ. કારણ કે એ સ્ટેડિયમ્સ બનશે કે કોઈ પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ થશે તો એ 1 વર્ષ 2 વર્ષમાં નથી થવાનું, 2, 5, 10 વર્ષ લાગશે. એટલે એ ડેવલપમેન્ટ કરવા સાથે ઘણા બધા લોકો ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ કરવા કંપનીઝ અહીંયા આવશે, એના એમ્પ્લોઈઝ અહીંયા આવશે, એ કંપનીઝને પોતાની ઓફિસની રિક્વાયરમેન્ટ થશે, એ એમ્પ્લોઈઝને રહેવા ભાડે જગ્યા જોઈશે, પરચેસ કરેલી જગ્યા જોઈશે, એટલે આખું માર્કેટ એનાથી ચાલે છે. સો આ બધા ડેવલપમેન્ટ જે ગવર્મેન્ટ અત્યારે ગુજરાતને પ્રેફરન્સ આપીને લાવી રહી છે, એ જ પ્રમાણે હજુ પોટેન્શિયલ હું એમ કહું કે અમદાવાદના રિયલ એસ્ટેટ સેક્ટરનું ઘણું જ મોટું છે. હજી એમ કહેવાય કે આ એક ડેવલપમેન્ટનું શરૂઆત થઈ છે, હજી આ ડેવલપમેન્ટ આગળ વધતું જ જશે. હવે સોમિલભાઈ એક વાત કહું કે ઘણા ટાઈમથી લોકો સમજો કે માર્કેટ છે પ્લસ માઇનસમાં ચાલતું હોય, ઘણીવાર રિયલ એસ્ટેટ ક્ષેત્રે લોકો ઇન્વેસ્ટમેન્ટ માટે આવે છે. તો મારું એવું કહેવું છે કે ભાઈ શોર્ટ ટર્મ માર્કેટમાં ટ્રેડિંગ કરવા માટે જે લોકો આવી રહ્યા છે એની માટે અત્યારે ટાઈમ કેવો છે, અને જે વ્યક્તિ લોંગ ટર્મ માટે વિચારી રહ્યા છે તો એમને ક્યાં ઇન્વેસ્ટમેન્ટ કરવું જેનાથી કસ્ટમરોને આપણે કહી શકીએ બેસ્ટ ઇન્વેસ્ટમેન્ટ કઈ જગ્યાએ કરવાથી એમને સારું રિટર્ન મળે, અથવા તો પોતાનું ઘર લીધેલું હોય તો એ વ્યક્તિને પોતાની હેપીનેસ મળે. જો આજે આપણે ગુજરાતીઓ છે ને એ લોકોને કેરી બહુ ભાવે છે. રાઈટ. હવે તમને હું કેરી આપું ત્યારે કાચી હોય. પરફેક્ટ. કાચી કેરી પાકે તો જ તમને રસ ખાવાની મજા આવે. બહુ સાચી વાત કરી. કાચી કેરી કાપી નાખો રાઈટ તો એની મજા નથી. રાઈટ રાઈટ ડેફિનેટલી. એટલે રિયલ એસ્ટેટ સેક્ટર પણ એવી રીતે છે. આજે તમે ઇન્વેસ્ટમેન્ટ કરો છો, શોર્ટ ટાઈમ લોંગ ટાઈમ નહીં, તમને ખ્યાલ હોવો જોઈએ કે આજે તમે કોઈ પણ વસ્તુની પરચેસિંગ કિંમત 100 રૂપિયા છે, તમારે 150 રૂપિયાએ નીકળવું છે, તો એને પર્ટિક્યુલર સમય તમારે આપવો પડે. રાઈટ. કોઈ પણ વસ્તુ જેટલી શોર્ટ ટાઈમમાં ફરી અને રિટર્ન આપતી હશે ને એટલી જ શોર્ટ ટાઈમમાં એ ડાઉન પણ આવી શકે છે. રાઈટ. તમે શેર બજાર જોઈ શકો, એક દિવસમાં 10,000 પ્લસ થાય તો એક દિવસમાં 20,000 માઇનસ થાય. યસ યસ. રિયલ એસ્ટેટ સેક્ટર હજી સુધી એટલું ફ્લક્ચ્યુએશન થયું નથી. કોવિડની સિચ્યુએશનમાં પણ તમે જોયું તો બજાર એક જગ્યાએ આવીને સ્ટેડી થયું હતું, ડાઉન નથી ગયું. ઓકે. ધીરે ધીરે હવે તમે જોશો તો કોવિડના સમયના જે રેટ અને જે રેન્ટલ છે એ અત્યારે ઓલમોસ્ટ ડબલ થઈ ગયા છે ખાલી 2 વર્ષની અંદર જ. તો એના ઉપરથી તમે ભરોસો લગાવી શકો કે રિયલ એસ્ટેટ સેક્ટરની અંદર તમારા પૈસા કેટલા સેફ છે. રાઈટ. આજે પર્સનલી અમારા જે ઇન્વેસ્ટરો છે એમ્પાયર પ્રોપર્ટીઝના ઘણા, આ મને જનરલી અમારે વાત થતી હોય તો એવું પૂછતા હોય કે સંજયભાઈ ગિફ્ટ સિટીમાં હવે કેમ લેવું, કેમ કે અત્યારે તો બહુ બધા રેટ હાઈક થઈ ગયા છે. તો તમારું શું કહેવું કે હજુ બી લઈ શકાય? ગિફ્ટ સિટીને કમ્પેરિઝન લોકો છે ને લોકલ એરિયાથી કરે છે, જ્યાં એ લોકોએ પાસ્ટમાં ઇન્વેસ્ટમેન્ટ કરેલું હોય એનાથી. પહેલાં તો ગિફ્ટ સિટી લોકલ કોઈ પણ ડેવલપિંગ એરિયાથી લાગતું વળગતું જ નથી. બરોબર. ગિફ્ટ સિટી ઇન્ટરનેશનલ માર્કેટ માટે બનેલું છે. રાઈટ. એની કમ્પેરિઝન તમે દુબઈ સાથે કરો ને
તો હજી એને ગણી શકાય. ઓકે પ્રોપર્ટીઝના રેટ જુઓ અને ગિફ્ટ સિટીના જોશો ને તો ગિફ્ટ સિટીના રેટ હાલ હું એમ કહું કે અમદાવાદમાં તમે એસજી હાઈવે કે સિંધુ ભવન જેવા સારા એરિયામાં પ્રોપર્ટી બાય કરશો ને તો ત્યાં જે ભાવ ચાલે છે એ ગિફ્ટ સિટીમાં ચાલે છે. ઓકે પણ ગિફ્ટ સિટી પાસે જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એ ઓલ ઓવર ઇન્ડિયામાં ક્યાંય નથી. ક્યાંય નથી ડેફિનેટલી. પીએમ મોદીનું જે એમનું વિઝન છે એના ઉપર ગિફ્ટ સિટી ચાલી રહ્યું છે, ડેવલપ થઈ રહ્યું છે. જે કંપનીઝ ગિફ્ટ સિટીમાં એઝ અ ટેનન્ટ છે એ ઓવરઓલ ઇન્ડિયામાં ક્યાંય નથી. રાઈટ. બરોબર છે. તો આ બધી વસ્તુઓની યુએસપીને કારણે ગિફ્ટ સિટીની કમ્પેરિઝન કોઈ લોકલ એરિયા કે લોકલ પ્રોજેક્ટ કે લોકલ પ્રોડક્ટ સાથે થઈ શકે એમ જ નથી. રાઈટ. એ ઇન્ટરનેશનલ માર્કેટ માટે બનેલું છે. એટલે હાલ હું તમને એમ કહું કે ગિફ્ટ સિટીના ભાવ લોકલ છે. જે દિવસે એ ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડે એના બિલ્ડિંગ્સ રેડી થઈને એના યુઝર્સ આવી જશે ને રાઈટ. ત્યારે તમે એને જોશો તો એ કમ્પેરિઝન સાચી થશે. ઓકે. એટલે હાલ તમે અમદાવાદમાં ઇન્વેસ્ટ કરો છો કે ગિફ્ટ સિટીમાં કરો છો રેટ સેમ જ છે, પણ ગિફ્ટ સિટીમાં હજી પ્રોફિટ કમાવા માટેની જગ્યા ઘણી બધી છે. એટલે તમારું ઇન શોર્ટ એવું કેવું છે કે લોકોએ ગિફ્ટ સિટીમાં હજી બાઇંગ કરવું જોઈએ. 100%. રેઝિડેન્શિયલ હોય કે કમર્શિયલ્સ હોય કે 100%. કોઈ બી પ્રોજેક્ટ હોય. રાઈટ. આ બી જેમ મેં કીધું કે એક અમદાવાદના ડેવલપમેન્ટની શરૂઆત છે ને એમ આ ગિફ્ટ સિટીના ડેવલપમેન્ટની શરૂઆત છે. રાઈટ. આજથી 1 વર્ષ પહેલાં અમે જ્યારે લેન્ડ ત્યાં આગળ ગવર્મેન્ટ પાસેથી લીધું અને ડેવલપમેન્ટ સ્ટાર્ટ કર્યું ને ઓકે. હજી 1 વર્ષ જ થયું છે, છતાં બી મેં તમને કીધું કે પૈસા ડબલ થઈ ગયા છે લોકોના. હા 100%. તો 1 વર્ષમાં જો આટલું મળે છે તો તમે હાલ ઇન્વેસ્ટ કરો, 5 વર્ષ વેઇટ કરો, જ્યારે આ બધા બિલ્ડિંગ્સ રેડી થશે એમાં યુઝર્સ આવશે ત્યારે તમે મને કહેજો. ઓકે ગ્રેટ. તો યસ સોમિલભાઈ, તો લાસ્ટ ક્વેશ્ચન હું તમને પૂછવા માંગીશ કે અત્યારે રેઝિડેન્શિયલ અને કમર્શિયલ્સ આ ડેવલપમેન્ટમાં જે લોકો અફોર્ડેબલ સેગમેન્ટમાં કે મિડ સેગમેન્ટમાં કોઈ પ્રોપર્ટી સર્ચ કરી રહી હોય તો આ લોકોને કઈ જગ્યાએ પ્રોપર્ટી લેવી જોઈએ? અફોર્ડેબલમાં ધારો કે કોઈ ક્લાયન્ટ સર્ચ કરી રહ્યું છે તો શેલા અને શીલજ આ બંને લોકેશન અપકમિંગ લોકેશન છે, સારા લોકેશન છે, સારા ડેવલપર્સના બિલ્ડિંગ ત્યાં આવી રહ્યા છે, ગવર્મેન્ટના ઇન્ફ્રાસ્ટ્રક્ચર લેવલે સપોર્ટ ઘણો સારો છે. રિંગ રોડનું તમે અમદાવાદનું ડેવલપમેન્ટ જોશો તો પણ સરસ છે અને બંને એરિયા રિંગ રોડ કનેક્ટેડ છે. રાઈટ. એના સિવાય વૈષ્ણોદેવી અને ગોતા એરિયા જે છે એ મિડ સેગમેન્ટ માટે ઘણું સરસ છે. એ પણ તમે જોશો તો એરપોર્ટની કનેક્ટિવિટી, રિંગ રોડની કનેક્ટિવિટી, એસજી હાઈવેની કનેક્ટિવિટી એ ખૂબ જ સરસ છે. એટલે રેસિડેન્શિયલ માટે હું પ્રિફર કરું કે જો અફોર્ડેબલ હોય તો શેલા શીલજ બંને એરિયા ખૂબ સારા છે. સારા રિઝનેબલ રેટમાં અમદાવાદમાં અત્યારે ઘરનું ઘર મળી રહ્યું છે. અને જો મિડ સેગમેન્ટમાં તમારે લેવું હોય તો પછી તમે વૈષ્ણોદેવી ગોતા એરિયા અત્યારે ખૂબ જ સરસ છે. કમર્શિયલની વાત કરીએ તો સિંધુ ભવન, રાજપથ અને આમલી રોડ આ ત્રણેય કમર્શિયલ ડેવલપમેન્ટ જે આ લોકેશન્સમાં થયું છે એવું અમદાવાદમાં ક્યાંય નથી. ઓકે. જેવા બિલ્ડિંગ છે, જેવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એવું ક્યાંય નથી. અને હવે નેક્સ્ટ એવું લાગી રહ્યું છે કે વૈષ્ણોદેવી એરિયા એ કમર્શિયલ જંકશન અમદાવાદ માટે બનશે. ત્યાં બધા જ આઇકોનિક બિલ્ડિંગ સારા આવી રહ્યા છે અને જેમ મેં કીધું કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર લેવલે ગવર્મેન્ટે જે સરસ કામ કર્યું છે એનાથી હવે વૈષ્ણોદેવીની કનેક્ટિવિટી અમદાવાદ સાથેની ખૂબ જ સારી થઈ ગઈ. ઓકે ઓકે ચલો, થેન્ક યુ સોમિલભાઈ. થેન્ક યુ તમારો ટાઈમ આપવા બદલ. થેન્ક યુ અને મોસ્ટ વેલકમ. વેલકમ. થેન્ક યુ.